ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ વિશ્વમેઘ વિદ્યાલયા. આજના આ લેક્ચરની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે. ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7 છે તમારું જાવાની મૂળભૂત બાબતો. હવે આપણે 6ની અંદર આપણે વાત કરી કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિશે. તો સૌપ્રથમ જાવા એ તમારી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. શું છે? જાવા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ ભાષા છે. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા છે, બરાબર, જે ઓબ્જેક્ટના ખ્યાલ પર કામ કરે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે જાવાના વિશે કેટલીક મૂળભૂત બાબતો વિશેની ચર્ચા કરવાના છે. તો સૌપ્રથમ આ જાવા લેંગ્વેજ સન માઇક્રોસિસ્ટમ્સ દ્વારા વિકસાવવામાં આવેલ છે. જાવા લેંગ્વેજ સન માઇક્રોસિસ્ટમ દ્વારા વિકસાવવામાં આવેલ છે. હવે સૌપ્રથમ તમારો અહીંયા ફર્સ્ટ ચેપ્ટરની અંદર હેડિંગમાં ફર્સ્ટ ટોપિક આપવામાં આવેલો છે જાવાનો પરિચય. આ જાવા લેંગ્વેજ સન માઇક્રોસિસ્ટમ દ્વારા ઈસવીસન 1991માં વિકસાવવામાં આવી હતી. હવે તે નાની, ઝડપી અને કાર્યક્ષમ હાર્ડવેર ઉપકરણો માટેની વિશાળ સુવિધા તમને પૂરી પાડે છે. તે વર્લ્ડ વાઇડ વેબ દ્વારા પણ અમલમાં મૂકી શકાય છે અને એ સરળતાથી વાપરી શકાય છે અને સામાન્ય ઉદ્દેશ માટે બનાવવામાં આવેલી છે, જેને કારણે એને સામાન્ય ઉદ્દેશના કારણે બનાવવામાં આવેલ હોવાથી એને જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જાવા એ એક તમારી ઓબ્જેક્ટ આધારિત ભાષા છે અને તે સી ભાષાથી અલગ પડે છે. તો જાવાની અંદર તમે ઓબ્જેક્ટનો મેઇન આધાર તરીકે ઉપયોગ કરો છો. ઓબ્જેક્ટ એ એનો મેઇન આધાર છે. એની અંદર તમને જાવા પ્રોગ્રામ વિવિધ પ્રકારની ક્લાસ લાઇબ્રેરી પણ ધરાવે છે. એ ક્લાસ લાઇબ્રેરી શું છે એના વિશેની ચર્ચા આપણે પછીથી કરીશું. જેની અંદર તમને ડેટા પ્રકાર, સિસ્ટમના અંદર નિવેશ માટેની સગવડતા આપવામાં આવેલી છે અને આ જે બધા ક્લાસ છે, આ જે બધા ડેટા પ્રકાર છે, સિસ્ટમના નિવેશ અને નિર્ગમ માટેની ક્ષમતા આપવામાં આવેલી છે. અન્ય બીજી પણ યુટિલિટી માટેની સગવડ તમને પૂરી પાડે છે. આ મૂળભૂત ક્લાસનો સમૂહ જેડીકેનો ભાગ છે. આ જે મૂળભૂત ક્લાસનો સમૂહ છે એ શાનો ભાગ છે? જેડીકેનો ભાગ છે, જેને જાવા ડેવલપમેન્ટ કિટ તરીકે ઓળખવામાં આવે છે. જેડીકે એટલે જાવા ડેવલપમેન્ટ કિટ. હવે જેડીકેમાં નેટવર્કિંગ માટેના પ્લસ સામાન્ય ઇન્ટરનેટ માટેના અને વપરાશકર્તાના હેતુ માટેના દરેક ક્લાસ તમને આપવામાં આવેલા હોય છે. જેડીકેની અંદર તમને દરેક ક્લાસ પ્રોવાઈડ કરવામાં આવેલા હોય છે. હવે તમને અહીંયા એક સ્ટેટમેન્ટ નીચે આપેલું છે, એ જરા ધ્યાનથી સમજજો. જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે. હવે સોર્સ પ્રોગ્રામ એટલે શું? તો આપણે જાવાનો પ્રોગ્રામ જે લખીશું એને સોર્સ પ્રોગ્રામ તરીકે ઓળખીશું. અને દ્વિઅંકી એટલે આપણે કમ્પ્યુટરની ભાષા જે છે એ તમારી દ્વિઅંકી ભાષા છે, બાઇનરી ભાષા છે, એટલે કે જેની અંદર ફક્ત 2 અંકનો સમાવેશ કરવામાં આવે છે, 0 અને 1. તો અહીંયા એમ કહે છે કે જાવા સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી બંને સ્તરે પ્લેટફોર્મ સ્વતંત્ર છે. હવે પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે શું? પ્લેટફોર્મ સ્વતંત્ર કોને કહેવાય? આ તો તમને ખબર પડી ગઈ, સોર્સ પ્રોગ્રામ અને દ્વિઅંકી. તો હવે પ્લેટફોર્મ સ્વતંત્રતા કોને કહેવાય? તો પ્લેટફોર્મ સ્વતંત્રતા એટલે પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમથી બીજા પર લઈ જવાની ક્ષમતા. એટલે તમારું એક પ્રોગ્રામ એક કમ્પ્યુટર સિસ્ટમ પર ટાઈપ કરેલો હોય તો એને તમે બીજા કમ્પ્યુટર પર લઈ જાઓ અને ત્યાં પણ એ પોતાનું કામ બતાવે, ત્યાં પણ એ રન થાય, તો એને પ્લેટફોર્મ સ્વતંત્રતા તરીકે ઓળખવામાં આવે. બરાબર.
અને આ જાવાની અંદર તમને સોર્સ પ્રોગ્રામમાં પણ અને દ્વિઅંકી સ્તરે પણ તમને પ્લેટફોર્મ સ્વતંત્રતા મળે છે અને એ પ્લેટફોર્મ સ્વતંત્રતા મળવાનું શ્રેય જાય છે જાવાની અંદર આવેલા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરના કારણે. બાઇટ કોડ ઇન્ટરપ્રિટરને કારણે તમને પ્લેટફોર્મ સ્વતંત્રતા જાવાની અંદર મળે છે. તો અહીંયા તમે જે અત્યારે એક આકૃતિ આપેલી છે એ આકૃતિને જરા સમજવાની ટ્રાય કરો, કારણ કે અત્યારના લેવલ પર તમારા માટે અત્યારે સુધી તમે કોઈ પ્રોગ્રામ કર્યો નથી એટલે તમને આ સમજવું થોડું તકલીફવાળું હશે, પણ જેમ જેમ આપણે આગળ જોતા જશું તેમ તેમ તમને આ ડાયાગ્રામ ક્લિયર થતો જશે. અહીંયા જો સૌપ્રથમ તમને એક ડાયાગ્રામ આપેલો છે આ પ્લેટફોર્મ સ્વતંત્રતા માટેનો. જાવા એ પ્લેટફોર્મ સ્વતંત્રતા પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એના માટેનો એક તમને આકૃતિ બતાવેલી છે. તો અહીંયા સૌપ્રથમ લખેલું છે જાવા સોર્સ. જાવા સોર્સ એટલે શું? તો અહીંયા તમે સૌપ્રથમ તમારા પ્રોગ્રામને લખશો, ટાઈપ કરશો, બરાબર. ત્યાર પછી તમારે તમારા પ્રોગ્રામને કમ્પાઇલ કરવું પડશે. શું કરવું પડશે? કમ્પાઇલ કરવું પડશે. એ કોણ કરશે? તો જાવા કમ્પાઇલર કરશે, બરાબર. કમ્પાઇલ કર્યા બાદ તમારી જે ફાઇલ બનશે, જે કમ્પાઇલ તમે કરશો એની આ જાવા છે ઇન્ટરપ્રિટર એમ કીધું, બાઇટ કોડ ઇન્ટરપ્રિટર એમ કીધું ને અત્યારે. બાઇટ કોડ ઇન્ટરપ્રિટરના કારણે જાવા એ પ્લેટફોર્મ સ્વતંત્રતા છે એમ આપણે કીધું. તો આ કમ્પાઇલર દ્વારા તમારી આ જે કમ્પાઇલર છે એ ફાઇલ કમ્પાઇલ થઈ ગયા બાદ જાવા બાઇટ કોડ નામની ફાઇલ બને છે. કઈ ફાઇલ બને છે? જાવા બાઇટ કોડ ફાઇલ બને છે. એ બાઇટ કોડ હોય છે મતલબ એ વાંચવા શક્ય નથી. એની અંદર 0 અને 1ની અંદર જ તમારું ઇનપુટ હોય છે, એટલે એ તમે વાંચી ન શકો. ત્યાર પછી આ જાવા બાઇટ કોડને તમે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર ચલાવો, વિન્ડોઝ પર ચલાવો કે મેક ઓએસ એક્સ પર ચલાવો, એ દરેકની અંદર તમારા આ બાઇટ કોડ કામ કરશે. તમે આ સોર્સ પ્રોગ્રામને પણ આ કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પર ચલાવશો તો પણ એ પોતાનું કામ કરશે. જેના કારણે એવું કહેવામાં આવે છે કે જાવા સોર્સ અને દ્વિઅંકી બંને સ્તરે કેવી છે? પ્લેટફોર્મ સ્વતંત્ર છે, બરાબર. તો પ્લેટફોર્મ સ્વતંત્ર એટલે શું તે ખબર પડી કે પ્રોગ્રામની એક કમ્પ્યુટર સિસ્ટમ પરથી બીજા પર લઈ જવાની જે ક્ષમતા છે એને કહેવામાં આવે છે પ્લેટફોર્મ સ્વતંત્રતા. હવે જાવાની અંદર જે તમારો પ્રોગ્રામ લખેલો હોય છે એ લખેલા પ્રોગ્રામનું કમ્પ્યુટરની મશીનની ભાષામાં કમ્પાઇલેશન કરવામાં આવે છે. આપણે કીધું ને જાવાના પ્રોગ્રામને સૌપ્રથમ શું કરવામાં આવે? કમ્પાઇલ કરવામાં આવે. તો એનું જે કમ્પાઇલેશન કરવામાં આવે છે એ કમ્પાઇલેશન હકીકતમાં નથી એવા પ્રકારના કમ્પ્યુટર દ્વારા કરવામાં આવે છે. કમ્પાઇલેશન કરવામાં આવે છે જે હકીકતની અંદર અસ્તિત્વ ધરાવતું નથી. અને આ પ્રકારના તમારા જે કમ્પ્યુટર છે એ તમારા આ પ્રકારના વર્ચ્યુઅલ કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે ઓળખાય છે. આ પ્રકારના તમારા કમ્પ્યુટર જાવા વર્ચ્યુઅલ મશીન, એનું શોર્ટ ફોર્મ છે JVM તરીકે ઓળખાય છે. અને જાવા વર્ચ્યુઅલ મશીનની JVMની જે યાંત્રિક ભાષા છે, JVMની યાંત્રિક ભાષા એટલે કે એની જે ભાષા છે એની ભાષાને જાવા બાઇટ કોડ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? જાવા બાઇટ કોડ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક પ્રકારના કમ્પ્યુટર માટે અલગ અલગ જાવા બાઇટ કોડ ઇન્ટરપ્રિટરની જરૂર હોય છે, બરાબર. હવે આમાં તમારી ફાઇલ વાસ્તવમાં બાઇટ કોડના સ્વરૂપમાં હોય છે એટલે બાઇટ કોડની અંદર તમે એને વાંચી નથી શકતા, બરાબર. તો બાઇટ કોડ જો તમે વાપરો તો એનો ગેરલાભ એ છે કે તેની અમલની સ્પીડ ઓછી છે, તે ઓછી સ્પીડ પર એક્ઝિક્યુટ થાય છે. અને જાવા બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે એવા પણ ઘણા બધા ટૂલ્સ તમને મળે છે. શું છે? બાઇટ કોડના અમલની ઝડપ ઓછી છે એટલે બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરવું જરૂરી છે. એટલે એવા ટૂલ્સ તમને મળે છે જે બાઇટ કોડનું નેટિવ કોડમાં રૂપાંતર કરે છે, બરાબર. અને નેટિવ કોડ અમલ કરવામાં ઝડપી છે પણ પછી તે મશીન સ્વતંત્ર નથી રહેતા. એટલે જે મશીન પર એને તમે કન્વર્ટ કર્યા હોય એ જ મશીન પર તમારે એને વાપરવું પડે.
તો આટલું તમારું થોડું ઇન્ટ્રોડક્શન અહીંયા જાવાના પ્રોગ્રામ વિશે આપેલું છે. હવે જે ઇન્ટ્રોડક્શન ચાલશે એ તમારે ધ્યાનથી સમજવાનું છે. નેક્સ્ટ ટૉપિક તમને આપેલો છે સાદા જાવા વિનિયોગનું નિર્માણ. એટલે હવે તમારે સૌપ્રથમ એક પ્રોગ્રામ તમારે આ જાવાની અંદર બનાવવાનો છે, તો એના વિશેની ચર્ચા આપેલી છે. તો સૌપ્રથમ તમારે જાવાનો પ્રોગ્રામ છે એ જાવાનો પ્રોગ્રામ અનેક ક્લાસનો બનેલો હોય છે, બરાબર. સૌપ્રથમ હવે જે વાત આવશે એને તમારે ધ્યાનમાં રાખવાની છે, કારણ કે એના પ્રોગ્રામ કરતી વખતે તમારે એ વસ્તુની જરૂર પડશે. તો જાવાના પ્રોગ્રામની અંદર અનેક ક્લાસ હોઈ શકે. જાવાનો પ્રોગ્રામ શાનો બનેલો હોય છે? અનેક ક્લાસનો બનેલો હોય છે. હવે એ અનેક ક્લાસનો બનેલો હોય છે તો તેમાં ઓછામાં ઓછો એક ક્લાસ એવો હોવો જોઈએ, ઓછામાં ઓછો એક ક્લાસ એવો હોવો જોઈએ જે એક ક્લાસમાં તમારી મેઇન નામની મેથડ હોવી જોઈએ. એક ક્લાસની અંદર શું હોવી જોઈએ? મેઇન મેથડ હોવી જોઈએ. હવે આ મેઇન મેથડ જે છે એ મેઇન મેથડ તમે કેવી રીતે બનાવી શકશો, કેવી રીતે એને લખવાની છે, એના વિશેની ચર્ચા આપણે પછીથી કરીએ, બરાબર. ખબર પડી ગઈ આટલું કે જાવાના પ્રોગ્રામની અંદર ઘણા બધા ક્લાસ હોય છે, પણ એમાંથી કોઈ પણ એક ક્લાસમાં શું હોવું જોઈએ? મેઇન મેથડ હોવી જોઈએ. હવે તમને થશે કે આ જાવાનો પ્રોગ્રામ આપણે ટાઈપ ક્યાં કરવાનો, એ પ્રોગ્રામ આપણે લખવાનો ક્યાં? તો તમે કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી શકો છો. અહીંયા તમને જે બુકની અંદર બતાવેલું છે એ તમારું સ્કાઇપનું ટેક્સ્ટ એડિટર બતાવેલું છે, બરાબર. પણ તમે કોઈ પણ એડિટરનો ઉપયોગ કરી શકો. એટલે આપણે આપણા પ્રોગ્રામિંગની અંદર જ્યારે પ્રેક્ટિકલ કરીએ છીએ ત્યારે આપણે એનું કોડ નોટપેડની અંદર સામાન્ય રીતે ટાઈપ કરતા હોઈએ છીએ. નોટપેડના ટેક્સ્ટ એડિટરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે તમારે નોટપેડની અંદર જાવાનો જે કંઈ બી પ્રોગ્રામ આપેલો હોય એ પ્રોગ્રામ તમારે ટાઈપ કરવાનો. શું કરવાનો? આખો પ્રોગ્રામ ટાઈપ કરવાનો. હવે બીજી બાબત, પ્રોગ્રામ તમારો આની અંદર ટાઈપ થઈ ગયો પછી તમારે પ્રોગ્રામને સેવ કરવો પડે. શું કરવું પડે? સેવ કરવો પડે. હવે સેવ કરવા માટે તમારે એક બાબત ધ્યાનથી સમજવાની છે અને યાદ રાખવાની છે. તમે જે નામ ક્લાસનું આપશો, આપણે કીધું કે અનેક ક્લાસનો બનેલો હોય છે અને ક્લાસમાં મેઇન મેથડ હોવી જોઈએ. તો જે નામ તમે ક્લાસનું આપશો એ જ નામથી તમારે તમારી ફાઇલને સેવ કરવા પડશે. એટલે સેવ કરવા માટે તમારે સેવ કરવા પડે અને તે માટે ફાઇલનું નામ અને ક્લાસનું નામ સરખું હોવું જોઈએ. શું કરવાનું છે? ફાઇલનું નામ અને ક્લાસનું નામ સેમ રાખવાનું છે અને ક્લાસના નામમાં તમારે .java એક્સટેન્શન વાપરવાનું છે. એ કયું એક્સટેન્શન વાપરશે? .java એક્સટેન્શન વાપરશે. એટલે તમારે ક્લાસના નામ સાથે .java એક્સટેન્શન લગાવવાનું છે. અહીંયા જો સિમ્પલ તમને એક વસ્તુ સમજાવું છું. અહીંયા તમને બુકની અંદર જે પ્રોગ્રામ આપેલો છે એ પ્રોગ્રામમાં આ પ્રોગ્રામમાં ઘણી બધી બાબત છે, પણ આપણે જે અત્યારે ટૉપિક સમજ્યા એને જ જોઈએ. અહીંયા તમારા ક્લાસ કીવર્ડથી જે લખાય છે ને, ક્લાસ કીવર્ડ પછી જે લખાશે ને એ તમારા ક્લાસનું નામ કહેવાય, બરાબર. ક્લાસ કીવર્ડ પછીથી જે વસ્તુ લખાય એ તમારા ક્લાસનું નામ કહેવાય. તો અહીંયા તમે જુઓ, તમારા ક્લાસનું નામ કોલ કોસ્ટ આપેલું છે. શું આપેલું છે? કોલ કોસ્ટ. એટલે તમારે આખો પ્રોગ્રામ ટાઈપ કરવાનો અને જ્યારે તમે આ પ્રોગ્રામને સેવ કરો ત્યારે તમારે કોલ કોસ્ટ .java નામથી એને સેવ કરવાનો છે. શાના નામથી સેવ કરવાનો? કોલ કોસ્ટ .java નામથી સેવ કરવાનો છે. હવે આની અંદર તમારે એક બાબત બીજી ધ્યાનમાં રાખવાની છે કે તમારું જે ફાઇલનું નામ છે, ફાઇલનું નામ જે તમે આપશો એ ફાઇલનું નામ કેસ સેન્સિટિવ છે.
એટલે તમે અત્યારે જો ફાઇલનું નામ જોયું તો તમે જોયું હોય તો એમાં સી કેપિટલ છે કોલનો અને કોસ્ટનો પણ સી કેપિટલ છે. એટલે તમારે જો આ ફાઇલને સેવ કરવી હોય તો તમારે સી કેપિટલ રાખવા પડે કોલ અને કોસ્ટમાં પણ સી કેપિટલ .જાવા આ નામથી તમારે ફાઇલને સેવ કરવાની છે. આ એક્ઝામ્પલ બુકમાં આપેલું છે એટલે આપણે આ ફાઇલ નેમ લઈએ છીએ, પણ એમ તમે જે ક્લાસનું નામ આપવું હોય તે આપી શકો અને પછી તમારે એ જ નામથી ફાઇલને સેવ કરવાની છે. બરાબર. હવે આખી ફાઇલ તમારી સેવ થઈ જાય પછીનું નેક્સ્ટ સ્ટેપ છે તમારી સોર્સ ફાઇલ જે લખાયેલી છે એ ફાઇલને તમારે કમ્પાઇલ કરવું પડે. શું કરવું પડે? કમ્પાઇલ કરવું પડે. હવે આ કમ્પાઇલ કરવા માટે તમારે જે કમાન્ડ ટાઈપ કરવાનો છે એ તમારે કમ્પાઇલ કરવા માટેનો જે કમાન્ડ છે ને એ તમારે તમારા ટર્મિનલની અંદર એટલે તમારું જે કમાન્ડ પ્રોમ્પ્ટ છે ને એના પર એને રન કરવા પડે. જાવાના પ્રોગ્રામને તમારે રન ક્યાં કરવા પડે? કમાન્ડ પ્રોમ્પ્ટ પર રન કરવા પડે. એટલે તમે નોટપેડમાં ટાઈપ કરશો અને એને કમાન્ડ પ્રોમ્પ્ટ પર રન કરશો તો સૌપ્રથમ તમારી ફાઇલ લખાઈ જાય, તમારી ફાઇલ સેવ થઈ જાય એટલે તમારે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જવાનું છે. ત્યાં તમારી ફાઇલને તમારે કમ્પાઇલ કરવાનું છે અને કમ્પાઇલ કરવા માટે ખાસ ધ્યાન રાખજો, કમ્પાઇલ કરવા માટે તમારે લખવાનું છે જાવા સી. આ જાવા સી કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ છે. જાવા સી પછીથી તમારી ફાઇલને જે નામથી તમે સેવ કરી એ આખું નામ, આપણે કયા નામથી સેવ કરી? કોલ કોસ્ટ. અહીંયા પર કેપિટલ સ્મોલ ધ્યાનમાં રાખવાનું છે. કોલ કોસ્ટ .જાવા. બરાબર. આ તમારું કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ ફક્ત જાવા સી છે, પણ પછીથી શું લખવાનું? ફાઇલનું નામ પ્લસ જાવા એક્સટેન્શન. ફાઇલનું નામ જાવા એક્સટેન્શન સાથે લખવાનું છે અને આટલું ટાઈપ કર્યા બાદ તમારે એન્ટર કી પ્રેસ કરવાની છે. કઈ કી પ્રેસ કરવાની છે? એન્ટર કી. એટલે જો તમે પ્રોગ્રામની અંદર કોઈ પણ ભૂલ ન કરી હોય અને પ્રોગ્રામ બરાબર ટાઈપ થઈ ગયો હોય તો તમારા સોર્સ કોડની અંદર, જો મારી વાત ધ્યાનથી સાંભળજો, જો તમે પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન કરી હોય તો તમારી આ જે ફાઇલ તમે જ્યાં સેવ કરેલી છે એ જ જગ્યા પર, તમે જ્યાં ફાઇલ સેવ કરેલી છે એ જ જગ્યા પર .ક્લાસ નામની .ક્લાસના અનુલંબન સાથેની એક ફાઇલ બની જશે. બરાબર. આ બાબત ધ્યાનમાં રાખજો, એક્ઝામની અંદર પૂછાય છે. .ક્લાસ સાથેના અનુલંબનની તમારી એક ફાઇલ બનશે. હવે આ જે ફાઇલ છે એ તમારી જાવા બાઇટ કોડ ફાઇલ છે. આ કઈ ફાઇલ છે? જાવા બાઇટ કોડ ફાઇલ છે. બરાબર. ખબર પડી ગઈ? જ્યારે તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરો છો, કમ્પાઇલ કર્યા બાદ એન્ટર કી પ્રેસ કરતાં જો તમારા પ્રોગ્રામની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ના હોય તો તમારે .ક્લાસ નામની ફાઇલ બને છે અને એ તમારી બાઇટ કોડ ફાઇલ છે. એટલે એને તમે વાંચી નથી શકતા. એને તમે ડબલ ક્લિક કરીને ઓપન કરશો પણ એને તમે વાંચી નથી શકતા. બરાબર. આ તો થઈ ગયું કમ્પાઇલ કરવાનું. હવે તમારે આઉટપુટ જોવું હોય તો આઉટપુટ જોવા માટે તમારે તમારી ફાઇલને રન કરવી પડે. શું કરવું પડે? રન કરવી પડે. રન કરવા માટે પાછો કમાન્ડ ટાઈપ કરવો પડે. હવે કમાન્ડમાં આમાંથી જ તમારે આ કમ્પાઇલ કરવાનો અને રન કરવાનો કમાન્ડ આના રિલેટેડ છે. એટલે રન કરવા માટે ખાલી તમારે કમ્પાઇલના માટે તમે જાવા સી લખતા હતા ને, આ સી લખતા હતા કમ્પાઇલના માટે, તો રન કરવા માટે ફક્ત તમારે જાવા લખવાનું છે. શું લખવાનું છે? જાવા. સી અહીંયાથી કાઢી નાખવાનું અને ફાઇલનું નામ એટલે સી કેપિટલ અને પાછો અહીંયા પણ સી કેપિટલ. અહીંયા રન કરતી વખતે તમારે આ એક્સટેન્શન લગાવવાનું નથી. એટલે કમ્પાઇલના જે કોડ છે એમાંથી તમારે બે વસ્તુ કાઢી નાખવાની છે. આ સી કાઢી નાખવાનો અને .જાવા એક્સટેન્શન કાઢી નાખવાનું. બરાબર. એટલે રન કરવા માટેનો કમાન્ડ થઈ ગયો જાવા કોલ કોસ્ટ અને પાછી તમારે એન્ટર કી પ્રેસ કરવાની છે. એટલે નીચે તમને જે કોઈ બી પ્રકારનું આઉટપુટ હશે એ પ્રકારનું તમને આઉટપુટ જોવા પડશે. બરાબર. આ જ સેમ મેથડ તમારે જાવાના દરેક પ્રોગ્રામ માટે કરવાની છે. આ જ સેમ મેથડ તમારે શું કરવાનું છે? જાવાના દરેક પ્રોગ્રામ માટે કરવાની છે. હવે અહીંયા તમને એક પ્રોગ્રામ લખીને આપેલો છે. બરાબર. પ્રોગ્રામ તમને જાવાનો એક નમૂનારૂપ પ્રોગ્રામ એમ કરીને આપેલો છે, પણ એ પ્રોગ્રામની ચર્ચા આપણે થોડા
સમય પછી કરીએ. આટલી વસ્તુમાં ખબર પડી ગઈ કે આપણે કેવી રીતે પ્રેક્ટિકલમાં કામ કરશું અથવા થિયરીમાં કેવી રીતે કરવાનું છે, એમાંથી ક્વેશ્ચન કેવા નીકળશે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સૌપ્રથમ એને તમારે નોટપેડની અંદર ટાઈપ કરવાનો, એને સેવ કરો ત્યારે ક્લાસનું જે નામ હોય એ જ નામ .java એક્સટેન્શન સાથે સેવ કરવાનું. સેવ થઈ જાય એટલે તમારે ફાઇલને કમ્પાઇલ કરવાની. કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ આ પ્રમાણેનો છે અને કમ્પાઇલ થઈ જાય તો તમારે ફાઇલને રન કરવાની. જો તમે અહીંયા કમ્પાઇલ કરો અને તમારી નીચે એન્ટર કી પ્રેસ કરતાની સાથે તમારી નીચે એરર આવે તો તમારે સૌપ્રથમ એરર સોલ્વ કરવી પડે. તમે એરર સોલ્વ ના કરશો ત્યાં સુધી તમારી આ .class ફાઇલ બનશે નહીં, અને જ્યાં સુધી તમારી આ .class ફાઇલ નહીં બનશે ત્યાં સુધી તમે તમારા પ્રોગ્રામને રન ન કરી શકો. બરાબર? એટલે તમારે તમારા પ્રોગ્રામને રન કરવા માટે .class ફાઇલ બનાવવી જરૂરી જ છે. હવે આજે આપણે જે ચર્ચા કરી એ આખી ચર્ચા કમ્પાઇલેશન પ્રોસેસ તમને અહીંયા આકૃતિમાં બતાવેલી છે. આ તમારી આખી કમ્પાઇલેશન પ્રોસેસ છે, કમ્પાઇલેશનની પ્રક્રિયા છે. આજો પ્રક્રિયાની અંદર ધ્યાન આપજો જરા. આ કમ્પાઇલેશન પ્રક્રિયા છે. સૌપ્રથમ તમારી જાવા સોર્સ ફાઇલ લખવામાં આવે છે, યુઝ્યુઅલી હેવિંગ ધ એક્સટેન્શન .java. એટલે તમે પ્રોગ્રામ નોટપેડની અંદર ટાઈપ કરશો, એનું એક્સટેન્શન શું આપશો? .java આપશો. ત્યારબાદ તમે એનું જાવા કમ્પાઇલર એને કમ્પાઇલ કરે છે, અને કમ્પાઇલ કરવા માટેનો કમાન્ડ છે આપણી પાસે જાવા સી. સ્પેસ નથી આપવાની, એ પણ ધ્યાનમાં રાખજો. ત્યાર પછી જો તમારા પ્રોગ્રામમાં એરર ન હોય તો તમારી આ બાઇટ કોડ ફાઇલ બની જાય છે બાઇટ કોડ ફાઇલ, અને એનું એક્સટેન્શન શું હોય છે? .class. આ સ્ટાર શું છે? તો જે નામ તમે ક્લાસનું આપેલું હોય એ નામની બની જાય એમ. બરાબર? એટલે કમ્પાઇલ કર્યા બાદ કઈ ફાઇલ બને? જાવા બાઇટ કોડ ફાઇલ બને. અને પછી તમારું JVM જે જાવા ઇન્ટરપ્રિટર છે એ તમારી ફાઇલને રન કરે, અને રન કરવા માટેનો કમાન્ડ છે જાવા. બરાબર? રન કરવા માટેનો કમાન્ડ છે જાવા, અને આ JVM તમારી ફાઇલને રન કરે. તો આ વર્ષે આ ક્વેશ્ચન એક્ઝામની અંદર આખી પ્રોસેસ તમને એવી રીતે પૂછાઈ હતી. આ 4 સ્ટેપની અંદર પ્રોસેસ થાય છે, આકૃતિ તમને આપવામાં આવે છે, અને વચ્ચેથી તમને મિસિંગ શું છે એમ પૂછવામાં આવ્યું હતું. એટલે અહીંયાથી કોઈ પણ વચ્ચેનો એક ભાગ તમને મિસિંગ કરીને આપી દે, વચ્ચેનો કોઈ પણ ભાગ, અને પછી તમને પૂછે, ઓપ્શન આપે, તો તમારે યાદ રાખવાનું, ફાઇલ ટાઈપ કરવાની, એનું એક્સટેન્શન .java, ત્યારબાદ એને કમ્પાઇલ કરવાની, કમ્પાઇલ કરવા જાવા સી, ત્યારબાદ તમારી બાઇટ કોડ ફાઇલ બને, એનું એક્સટેન્શન .class લાગે, ત્યારબાદ તમારું JVM એને રન કરે. બરાબર? એ જાવા કમાન્ડથી રન થાય છે. ઓકે, ખબર પડી ગઈ? હવે આ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે સોર્સ ફાઇલનું અનુલંબન .java હોવું જોઈએ, ફાઇલનું નામ અને તમારા ક્લાસનું નામ સેમ હોવું જોઈએ. તમારી જાવા કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે, એટલે જાવા સી લખો અથવા તો ફાઇલનું નામ લખો ત્યારે તમારે કેપિટલમાં જ લખવાનું છે. પછી જે ક્લાસની અંદર તમે જાવાના પ્રોગ્રામની અંદર એટલીસ્ટ એક તમારી મેઇન મેથડ હોવી જ જોઈએ. બરાબર? આ બધી ચર્ચા તમારે આની અંદર યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ તમારો જે ટૉપિક છે એ ટૉપિક આવે છે કોડ લિસ્ટિંગ 7.1ની સમજૂતી. એટલે તમને જે અહીંયા કોડ આપેલો છે એ કોડ લિસ્ટિંગ 7.1ની સમજૂતી, એના વિશેનો નેક્સ્ટ ટૉપિક તમને બતાવેલો છે. બરાબર? તો હવે તમારે એના વિશેનો નેક્સ્ટ ટૉપિકની અંદર એ કોડ જે તમને આપેલો છે એના વિશેની ચર્ચા આપણે કરવાના છે. તો અહીંયા જુઓ, આ કોડ તમને આપેલો છે. આ કોડની સ્ટાર્ટિંગ કંઈ આવાથી થયેલું છે. આની અંદર આ પ્રમાણે લખેલું છે, આ તમારો ક્લાસ બનેલો છે, આ ઓપનિંગ કરલી બ્રેકેટ છે, આ તમારી મેથડ લખાયેલી છે. આ પ્રમાણે આ કોડ ખાલી ફક્ત ઉપરથી નજર કરજો. આ કોડને આખું તમારો નેક્સ્ટ ટૉપિકની અંદર આ આખા કોડને આપણે સમજીશું. અહીંયા તમે જોશો તો system.out.print છે, અહીંયા system.out.println છે, અહીંયા તમારા બ્રેકેટ બંધ થયેલા છે, અને આ તમારું કોડ લિસ્ટિંગ 7.1 છે. બરાબર? હવે પાછું આપણે એ કોડને જોશું નહીં, પણ હવે જે એની અંદર લખેલું છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો આ કોડ લિસ્ટિંગની અંદર જે દરેક બાબત આવેલી છે એમાં તમે પહેલી બાબત જો જોઈ હોય તો એમાં તમારી કોમેન્ટ લખાયેલી છે. કોમેન્ટ શાના વિશે લખવામાં આવે છે એના વિશેની ચર્ચા તમારી નેક્સ્ટ ટૉપિકની અંદર આવશે, ત્યારે આપણે એના વિશે વધારે ચર્ચા કરીશું. એના પછી તમારા ચલ વપરાયેલા છે,
એ ચલ સાથે કેવી રીતે કામ કરવું એ પણ આપણે જોઈશું. ત્યાર પછી તમારા ફંક્શન વપરાયેલા છે, ક્લાસ કેવી રીતે બનાવવો એ વપરાયેલું છે, બરાબર. અને એ પછી તમે જોશો તો એ પછી અત્યારના કોડ લિસ્ટિંગ માટે તમારે ફક્ત 2 બાબત સમજવાની છે. એમાં તમે જોયું તો system.out.print અને system.out.println આપણે 2 મેથડ તમારી વાપરેલી છે. શું વાપરેલી છે? આ 2 મેથડ તમારી વાપરેલી છે. અને આ બંને મેથડ તમારો મેસેજ માહિતી પ્રિન્ટ કરવા માટે વપરાય છે. શાના માટે વપરાશે? માહિતી પ્રિન્ટ કરવા માટે વપરાશે. હવે આ બંનેમાં તફાવત શું છે એ જોઈ લો. system.out.println મેથડ જે માહિતી પ્રદર્શિત કરે છે એના પછી એક નવી લીટી ઉમેરે છે. ln એટલે ન્યૂ લાઇન, બરાબર. ln એટલે નવી લાઈને ઉમેરી દેશે. અને આ તમારી મેથડ system.out.print ફક્ત માહિતી જ પ્રદર્શિત કરે છે, એટલે તમારી નવી લીટી ત્યાં ઉમેરાતી નથી. આના વચ્ચેનો તફાવત યાદ રાખવાનો છે, એક્ઝામની અંદર પૂછાય છે કે system.out.println અને system.out.printના વચ્ચેનો તફાવત શું છે. તો println જે છે એ નવી લીટીનો ઉમેરો કરે છે, ln એટલે ન્યૂ લાઇન ઇન્સર્ટ કરે, અને system.out.print એ તમારી ન્યૂ લાઇનનો ઇન્સર્ટ નથી કરતો, બરાબર. ત્યાર પછી તમારા પ્રોગ્રામની અંદર એક ફંક્શન વાપરેલું છે મેઇન નામનું. ઓકે, હવે નેક્સ્ટ તમને ટોપિક આપેલો છે સ્કાઇટનો ઉપયોગ. હવે તમારી બુકની અંદર જે કોડ ટાઈપ થયેલો છે એ મેં આગળ કીધું એ પ્રમાણે સ્કાઇટ નામના એડિટરની અંદર થયેલો છે, જે ઉબુન્ટુમાં મળે છે. પણ આપણે કરવાના છે નોટપેડની અંદર. પણ બુકની અંદર તમને સ્કાઇટ વિશેની ચર્ચા આપેલી છે, એટલે તમને એક્ઝામની અંદર આ પૂછાય છે. એટલે સૌપ્રથમ તમારે સ્કાઇટને ચાલુ કરવાનું. ત્યાર પછી તમારે ફાઇલ મેનુમાંથી ન્યૂમાં જવાનું. ન્યૂમાં જઈને નવી ફાઇલ લઈને એ આખો પ્રોગ્રામ ટાઈપ કરવાનો. એનું ક્લાસનું જે નામ હોય એના નામ સાથે .java એક્સટેન્શન સાથે આ ફાઇલને સેવ કરવાનો. સેવ કરવા માટે ફાઇલ મેનુમાં ગઈને સેવ કમાન્ડ આપવાનો. પછીથી તમારે કમ્પાઇલ કરવું હોય અને પછીથી આપણે એને કમ્પાઇલ કરવું પડે, તો કમ્પાઇલ કરવા માટે તમારે ટૂલ્સ મેનુમાં જવાનું છે અને ત્યાંથી કમ્પાઇલનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને કમ્પાઇલ થઈ જાય, ભૂલ ના હોય અને કમ્પાઇલ થઈ જાય તો તેને રન કરવા માટે તમારે ટૂલ્સ મેનુમાં ગઈને ગોનો વિકલ્પ આપવાનો છે. તો આ તમારી એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાય છે કે સ્કાઇટમાં ફાઇલને કમ્પાઇલ કરવા માટે કયો મેનુ વિકલ્પ વપરાય છે? તો ટૂલ્સ મેનુ અને કમ્પાઇલ વિકલ્પ. અને સ્કાઇટમાં તમારા પ્રોગ્રામને રન કરવા માટે કયો મેનુ વિકલ્પ વપરાય છે? તો રન કરવા માટે ટૂલ્સ મેનુ અને ગો વિકલ્પ, બરાબર. તો આ તમારા સ્કાઇટની અંદર ઉપયોગ જાવા ફાઇલ કેવી રીતે બનાવવું એના વિશેની વાતો તમને કરેલી છે. અને એની અંદર જો સ્કાઇટની અંદર તમને એક પ્રોગ્રામ લખીને બતાવેલો છે. આ જો, આ આખી તમારી સ્કાઇટની સ્ક્રીન છે. આ તમારું ઉબુન્ટુની અંદર મળતું સ્કાઇટનો પ્રોગ્રામ છે. અહીંયા તમને આ પ્રમાણે આખો પ્રોગ્રામ લખેલો બતાવેલો છે. જે આપણે આગળ જે પ્રોગ્રામ જોઈ ગયા ને એ જ આખો પ્રોગ્રામ અહીંયા છે. અહીંયા તમારો પ્રોગ્રામ પૂરો થઈ જાય છે. અને અહીંયા તમારી બાજુમાં આ જો જાવા સીથી અને કમ્પાઇલ કર્યું, બરાબર. કમ્પાઇલ કરશો તો તમને એક્ઝિટ કોડ 0 એવું જોવા મળશે. આ શું છે એના વિશેની ચર્ચા આપણે પછીથી કરશું. પણ જો તમારો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જાય તો એક્ઝિટ કોડ 0 આવે. અને જો તમારા પ્રોગ્રામની અંદર એરર હોય તો અહીંયા એક્ઝિટ કોડ 1 આવે. શું આવે? એક્ઝિટ કોડ 1. એટલે અહીંયા કમ્પાઇલ થઈ ગયેલો છે એટલે એક્ઝિટ કોડ 0 છે. પછી તમારે એને રન કરવાનો. રન કરવા માટે જાવા અને ઇન્ટરેસ્ટ આ વચ્ચે જે લખેલું છે એ સ્કાઇટમાં લખેલું છે, પણ એ તમારે અહીંયા લખવાનું નથી. આખો પ્રોગ્રામ આવી રીતે તમે ટાઈપ કરેલો છે. ટાઈપ કર્યા બાદ તમે જોશો તો આનું જે ટાઇટલ બારમાં જે હેડિંગ આપ્યું છે એ ક્લાસનું જે નામ છે એવું જ તમારું અહીંયા સેમ નામ અહીંયા પણ ટાઈપ થયેલું છે. એટલે તમારે ક્લાસનું જે નામ હોય એ જ નામથી શું કરવું પડે? તો તમારી ફાઇલને સેવ કરવી પડે, બરાબર. તો આ તમારા સ્કાઇટની અંદર તમે જાવાનો પ્રોગ્રામ કેવી રીતે લખી શકશો એના વિશેની તમારી અહીંયા આ ચર્ચા બુકની અંદર આ એક્ઝામ્પલની અંદર બતાવેલી છે. નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે જાવાના પ્રોગ્રામનું બંધારણ. જાવાનો પ્રોગ્રામ કેવી રીતે લખવામાં આવે છે એનું બંધારણ શું છે એ તમને નેક્સ્ટ ટોપિકની અંદર બતાવેલું છે. તો સ્ટ્રક્ચર ઓફ જાવા પ્રોગ્રામ. તો આની અંદર તમારો જાવાના પ્રોગ્રામની અંદર કઈ બાબતની તમને મંજૂરી આપવામાં આવેલી છે, કઈ બાબત નથી, એના નિયમો શું છે, એ બધી જે
ક્રિયા છે એને એ ભાષાની વાક્ય રચના એટલે કે સિન્ટેક્સ કહેવામાં આવે. અને વાક્ય રચનાના જે નિયમો છે એ નિયમો એ ભાષાની અંદર તમારે કમ્પલસરી વાપરવા પડે છે, તો જ તમે એ પ્રોગ્રામને વ્યવસ્થિત રીતે લખી શકો. હવે તમારી જાવા એ ઓબ્જેક્ટ આધારિત ભાષા હોવાથી અહીંયા એક ક્લાસ તરીકે એ કામ કરે છે. ક્લાસ એની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો જો આ તમારું જાવા પ્રોગ્રામનું માળખું છે. માળખું યાદ રાખવાનું છે. માળખું યાદ રાખશો તો જ તમે પ્રોગ્રામ ટાઈપ કરી શકશો. એક્ઝામની અંદર તમારે પ્રોગ્રામ જાતે ટાઈપ કરવાના હોય છે, એટલે આ પ્રોગ્રામનું માળખું છે વ્યવસ્થિત જોજો. પ્રોગ્રામની અંદર તમારું લખેલું છે પહેલો વર્ડ પબ્લિક, બરાબર. પબ્લિક, આ પબ્લિક શું છે એના વિશેની ચર્ચા આપણે નેક્સ્ટ કરીશું. એટલે તમે આ સ્ટ્રક્ચરની અંદર આ પબ્લિક ન લખશો તો પણ ચાલશે, બરાબર. પબ્લિક ન લખશો તો પણ ચાલશે. તો તમારે તમારા પ્રોગ્રામની શરૂઆત ક્લાસ કીવર્ડથી કરવાની છે. સૌપ્રથમ તમારે ક્લાસ કીવર્ડ આપવાનું, પછીથી આ તમને ઓપ્શનલ ખાલી અહીંયા બતાવેલું છે કે આની અંદર લખવાનું એમ, પણ આ સિમ્બોલમાં નથી લખવાનું. ક્લાસ કીવર્ડ પછી અહીંયા તમારે ક્લાસનું નામ લખવાનું છે. ક્લાસનું નામ તમે કંઈ પણ આપી શકશો, બરાબર. પછીથી આ ઓપનિંગ કર્લી બ્રેકેટ છે, એટલે આ કર્લી બ્રેકેટ ચાલુ થયો એમ, એનો મતલબ આ ક્લાસ મારો અહીંયાથી ચાલુ થાય છે. જો આ બ્રેકેટની જો એરર તમારા પ્રોગ્રામમાં આવશે ને તો તમારી એરર સોલ્વ જ નહીં થશે એક્ઝામની અંદર. એટલે બ્રેકેટ તમારે જ્યાં ઓપન કરે તેના વ્યવસ્થિત તમારે બંધ કરવાના. તો અહીંયા આ બ્રેકેટ ક્લાસની શરૂઆત બતાવે છે. ઓકે. પછી અહીંયા ઓપ્શનલ છે વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ. જો તમારા પ્રોગ્રામની અંદર કોઈ વેરિયેબલ આવતા હોય તો એને તમારે અહીંયા ડિક્લેર કરવા પડે, અને કોઈ મેથડ આવતી હોય તો પણ તમારે એને અહીંયા ડિક્લેર કરવું પડે. આ ભાગ ઓપ્શનલ છે, એટલે તમે અહીંયા કોઈ પ્રોગ્રામની અંદર આવશે અને કોઈની અંદર ન આવશે. હવે આ તમારી મેઇન મેથડ છે. ધ્યાન આપજો, આપણે કીધું કે ક્લાસમાં એક મેઇન મેથડ હોવી જ જોઈએ, કમ્પલસરી છે આ મેઇન મેથડ. એટલે તમારે આ મેઇન મેથડ આખી યાદ જ રાખી લેવાની. કેવી રીતે લખવાની? પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન કર્લી બ્રેકેટ રાઉન્ડ બ્રેકેટમાં એસ કેપિટલ, યાદ રાખજો એસ કેપિટલ, સ્ટ્રિંગ, પછી આ પ્રમાણનું તમારે સિમ્બોલ કરવાનું છે ચોરસનું જેવું. મતલબ તમારા આ જે બ્રેકેટ છે એ બ્રેકેટ તમારા અહીંયા જે તમે મેટ્રિક્સના માટે વાપરો છો એવા બ્રેકેટ તમારે અહીંયા વાપરવાના છે. આ શું છે એ પણ આપણે પાછળથી બધી વિશેની ચર્ચા આપણે પાછળથી કરીશું. પછી તમે અહીંયા લખવાનું છે ARGS. ARGSની જગ્યા પર તમે અહીં કંઈ પણ લખી શકશો, પણ તમને બુકમાં આ પ્રમાણેનું બતાવેલું છે. આ આખા લાઇનમાંથી તમે ફક્ત આ છેલ્લું જે પાર્ટ છે એ તમે ચેન્જ કરીને તમારી મરજીથી લખી શકશો. બાકી તમારે આ લાઇનની અંદર કોઈ પણ ચેન્જ નથી કરવાનો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ ARGS, સ્ટ્રિંગમાં એસ કેપિટલ. હવે આ જે ઓપનિંગ બ્રેકેટ છે એ આ મેઇન મેથડ શરૂ થઈ એમ દર્શાવે છે. શું દર્શાવે? આ મેઇન મેથડ શરૂ થઈ એમ. અહીંયા તમારા ગમે તેટલા સ્ટેટમેન્ટ આવી શકે. આ મેઇન મેથડ તમારી અહીંયા આ બ્રેકેટ જે બંધ થયો એ કોનો બંધ થયો? તો આ મેઇન મેથડનો બંધ થયો. અને પાછા તમારે અહીંયા ઓપ્શનલ છે વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ. વેરિયેબલ ડિક્લેરેશન એન્ડ મેથડ આ પાછું તમારું ઓપ્શનલ. અને પાછું તમારું છેલ્લો જે આ બ્રેકેટ બંધ થશે એ કોનો બંધ થશે? આ ક્લાસનો બ્રેકેટ અહીંયા બંધ થશે, બરાબર. તો આ એનું સ્ટ્રક્ચર છે. એ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સૌપ્રથમ પાછું એને એક વખત જોઈ લઈએ. પહેલી લાઇનની અંદર તમારે ક્લાસનું નામ લખવાનું હોય છે. ક્લાસનું નામ ક્લાસ કીવર્ડથી લખાય છે. કયા કીવર્ડથી લખાય છે? ક્લાસ કીવર્ડથી લખાય છે. અને પહેલી લાઇનમાં આ આવવું જ જોઈએ, કમ્પલસરી છે. એટલે સૌપ્રથમ તમારે આના જો એક્ઝામ્પલ વિશે વાત કરીએ તો ક્લાસ અને પછી તમારે ક્લાસનું નામ આપવાનું છે કોલ કોસ્ટ, બરાબર. હવે એ લખાઈ ગયું પહેલી લાઇનની અંદર. પછીથી તમારે એનો ઓપનિંગ બ્રેકેટ શરૂ કરવાનો છે, એટલે તમારો ક્લાસ ચાલુ થયો એમ. અને એ પછી તમારે મેઇન મેથડ લખવાની છે. શું લખવાનું છે? મેઇન મેથડ. એટલે દરેક પ્રોગ્રામની અંદર એક ક્લાસ હોવો જ જોઈએ. જાવાના દરેક પ્રોગ્રામની અંદર એક ક્લાસ હોવો જ જોઈએ, અને તેની અંદર તમારી મેઇન મેથડ હોવી જ જોઈએ. તેની અંદર શું હોવી જોઈએ? મેઇન મેથડ હોવી જ જોઈએ. હવે જાવા એ કોઈ ચોક્કસ બંધારણની ભાષા નથી, એટલે કે તે ફ્રી ફોર્મેટ ભાષા છે.
બરાબર, એટલે કે તે ફ્રી ફોર્મેટ ભાષા છે. અત્યારે જે આપણે કોડ લિસ્ટિંગ આપેલું હતું એમાં જોયું તેમાં પ્રોગ્રામનું જે માળખું છે એ માળખામાં તમારે ભાષાની વાક્ય રચના જે છે એમાં તમારે કોઈ પણ પ્રકારની ખાલી લાઈન કે ઇન્ડેન્શન કે એનો કોઈ ઉપયોગ નથી કરવામાં આવ્યો. એટલે કમ્પ્યુટર પ્રોગ્રામના માળખાને નથી ધ્યાનમાં લેતું. તમે આખો પ્રોગ્રામ એક જ લાઈનમાં લખો તો પણ ચાલે, પણ એ માળખું આપણે શાના માટે ફોલો કરીએ છીએ, એક લાઈનમાં કેમ બધું નથી લખતા? તો આપણને સમજવા માટે તકલીફ ન પડે એટલા માટે, કારણ કે જો એરર આવી તો એરર આપણે સોલ્વ કરવાની છે. બરાબર, એટલે એનું કોઈ ચોક્કસ બંધારણ નથી કે તમારે એક લાઈન આ રીતે લખવાની તો બીજી લાઈન નીચે જ લખવાની એ પ્રમાણે. એટલે તે ફ્રી ફોર્મેટ ભાષા છે એમ પણ કહેવામાં આવે છે. બરાબર, હવે નેક્સ્ટ તમે કીધું કે એની મેઇન મેથડની અંદર આપણે શું લખી શકીએ. તો મેઇન મેથડની અંદર તમારે બધા શું લખવાના છે, બધા અલગ અલગ સ્ટેટમેન્ટ આવશે. ત્યાં તમારે સ્ટેટમેન્ટ લખવાના, પછી તમારે મેઇન મેથડને બંધ કરવાની અને પછી તમારે ક્લાસને બંધ કરવાનો. તો મેઇન મેથડની અંદરના જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની અંદર શું લખી શકાય તમારો એ તમને અહીંયા આપેલું છે. તો એ સ્ટેટમેન્ટની અંદર તમે ડેટા પ્રકાર લખી શકો, ચલ લખી શકો, લિટરલ લખી શકો, કોમેન્ટ લખી શકો, જાવાના વિધાન અને પદાવલીઓ લખી શકો, અંકગણિતીય પ્રક્રિયકો લખી શકો, સરખામણી માટેના પ્રક્રિયકો લખી શકો અને તાર્કિક પ્રક્રિયકો લખી શકો. બરાબર, તો આ બધું તમે જે તમારો જાવાની અંદરનો પ્રોગ્રામ છે એની અંદરના જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટની અંદર તમે આ બધી માહિતીઓ ઉમેરી શકશો. બરાબર, તો પ્રોગ્રામની અંદર હવે જે આ સ્ટેટમેન્ટની અંદર જે આપણે માહિતી ઉમેરવાના છે તેની અંદર તમારો સૌથી પહેલો ટૉપિક હવેથી આવશે ડેટા પ્રકાર. એ ડેટા પ્રકાર વિશેની ચર્ચા આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી તમારે એનું સ્ટ્રક્ચર સમજવાનું છે અને એની પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ.